નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, કરોડો પીએફ ધારકો માટે આવ્યા ખુશીના સમાચાર. નવા વર્ષની શરૂઆતમાં જે દેશના કરોડો પીએફ ધારકો માટે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે, આ 5 મહત્વના લાભ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઈપીએફ ધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેનો પગાર બાબતે, પેન્શન બાબતે, ડીએ એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા ઈપીએફ ધારકો માટે સરકારે એક મહત્વની અપડેટ આપવામાં આવી છે. પીએફ ધારકો માટે આનંદના સમાર છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડવાની સુવિધાઓ. સભ્યોને વધુ સુવિધા આપવા માટે ઈપીએફ પર એટીએમ કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે, જે સબસ્ક્રાઇબ પર 24/7 બંડલ ઉપાડવાની સુવિધા પ્રદાન કરશે. આ એટીએમ ઉપાડવાની સુવિધા નાની કેવળ 25-26માં શરૂ થવાની ધારણા છે. નવી માર્ગદર્શિકા અમલીકરણ સાથે સબસ્ક્રાઇબર 24 કલાકની અંદર કોઈપણ સમયે સરળતાથી બંડોળ ઉપાડી શકશે. આનાથી ગ્રાહકોને ઘણો સમય બચશે અને હાલમાં તેમને બેંક ખાતામાં પીએફના પૈસા મેળવવા માટે લગભગ 7 થી 10 દિવસની રાહ જોવી પડશે. બીજું છે મિત્રો, કર્મચારી યોગદાન મર્યાદા બદલાઈ શકે છે. આવતા વર્ષે આવનાર અન્ય એક મોટો ફેરફાર કર્મચારી માટે ઈપીએફ યોગદાન મર્યાદા ફેરફાર છે. હાલમાં કર્મચારી દર મહિને તેમના મૂળ પગારમાં 12% ઈપીએફ ખાતામાં યોગદાન આપે છે. જોકે સરકારી કર્મચારી ઈપીએફ દ્વારા નિર્ધારિત 15,000 બદલે તેમને વાસ્તવિક પગારમાં આધા યોગદાન આપવાનું વિચારી રહ્યું છે. આ નીતિના અમલીકરણ પછી કર્મચારી તેમની નિવૃત્તિ પદ સુધી મોટું ભંડાર એકઠું કરી શકશે. દર મહિને વધુ પેન્શન મેળવી શકશે. બીજું છે મિત્રો, ઈપીએફઓ આઈટી સિસ્ટમ અપડેટ. ઈપીએફઓ તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ કરી રહ્યું છે, જેનાથી પીએફ દાવેદાર લાભાર્થી તેમની થાપણો સરળતાથી ઉપાડી શકશે. અને અપેક્ષા છે કે આ અપડેટ જૂન 2025 સુધી પૂર્ણ થઈ જશે. એકવાર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ થઈ જાય પછી સભ્યોને દાવો પહેલાં કરતાં વધુ ઝડપથી પટાવટ કરવામાં આવશે. આ ઉપરાંત આનાથી પારદર્શિતા વધશે અને છેતરપિંડી કેસમાં પણ ઘટાડો થશે. ઇક્વિટી રોકાણ કરવાની સુવિધા. ઈપીએફઓ તેના સભ્યોને ઇક્વિટી રોકાણ કરવાની મંજૂરી આપવાની વિચારી રહી છે. આનાથી પીએફ ખાતાધારકોને ભંડોળ વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં આવશે. જો નિવૃત્તિ રિફંડ બાકી સીધા ઇક્વિટી રોકાણ મંજૂરી આપશે તો સભ્યો ઊંચા વળતરમાં અપેક્ષા રાખી શકે છે. તો ઈપીએફઓ એ પેન્શન માટે મહત્વપૂર્ણ ફેરફાર કરી રહ્યું છે. નવા નિયમ હેઠળ પેન્શનધારકો માટે કોઈપણ વધારાની ચકાસણી વિના દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. ને આ પગલાંથી સભ્યોને મોટી સગવડ મળશે અને તેમના ઘણો સમય બચશે, કારણ કે તે કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. તો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. ચેનલ મેં એને ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી લો, બેલ આઇકન બટન દબાવી દો. રોજ તમને આવી માહિતી મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ.